પાટણમાં વેપારી સાથે 5 લાખનો તોડ કરવા આવેલ નકલી એલસીબી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે તાલુકાના પ્લાયવુડના વેપારી સાથે પાટણના એક વેપારીએ છેતરપિંડી કરી હતી અને છેતરપિંડીના રૂપિયા કઢાવી આપવા માંગ્યા હતા 5 લાખ। નકલી પોલીસ બનીને આવેલ એલસીબી પીઆઈ પાસેની નકલી આઈ કાર્ડ પણ મળી આવ્યું તો વેપારીને શંકા જતા વેપારીએ એલસીબી પોલીસમાં નામ અને મોબાઈલ નંબર આપતા ભાંડો ફૂટ્યો। 5 લાખનો નકલી પોલીસ તોડ કરે તે પહેલા અસલી પોલીસે 6 આરોપીને 18,12,000 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। પાટણ જિલ્લા વિસ્તારમાં જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને અટકાવવા માટે પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી હુરાંગડ સાહેબને બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે સૂચનાઓ આપેલ અને આ સૂચના અનુસંધાને પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસ્તારમાં કાર્યરત હતા। દરમિયાન એક બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે કેટલાક ઈસમો છે એ પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે। જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકું ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર 302માંથી કુલ 6 ઈસમોને અટક કરવામાં આવેલ અને આમાં એક ઈસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા, તાલુકો સરસ્વતી, એનો મોબાઈલ ચેક કરતા એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર 1941 એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ। આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચાડવાના ઈરાદે તોડબાજી કરે છે અને આ 6 ઈસમો છે તેમની પાસેથી 3 ફોરવ્હીલ ગાડીઓ, રોકડા રૂપિયા 50,000, વાહનમાં 3 ગાડીઓ, પોલીસના યુનિફોર્મના બૂટ અને નકલી આઈ કાર્ડ વગેરે મળી 18,12,000નો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે। આ પકડાયેલ ઈસમો છે એમાં જે ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ છે પરમાર ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે વામૈયા, ત્યારબાદ રાજપૂત પોપટજી ચમનજી રહે ચંદ્રુમાણા, ત્યારબાદ મીર શાહિદ ઈસમભાઈ રહે વામૈયા, ચોથા નંબરના ઈસમનું નામ છે ઠાકોર રમેશજી બાબુજી રહે બિલિયા, તાલુકો સિદ્ધપુર, ત્યારબાદ 5મા નંબરે પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી ચંદ્રુમાણા અને 6ઠ્ઠા નંબરના ઈસમનું જે નામ છે રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે ચંદ્રુમાણા। આમ પાટણ શહેર અને સિદ્ધપુર વિસ્તારના આરોપીઓ મળી આવેલ છે। આમની જે એમો છે એ એવી છે કે કોઈ વેપારી અથવા તો અન્ય કોઈ સાથે નાણાકીય છેતરપિંડી થયેલ હોય એવા શિકાર શોધી અને તેમના નાણાં છે કઢાઈ આપવાના બહાને કે અમે એલસીબી પોલીસમાં અમે ફરજ બજાવીએ છીએ અને તમારા નાણાં અમે કઢાઈ આપીશું અને નાણાં પેટે કેટલીક ટકાવારી રૂપે તોડના નાણાં નક્કી કરી અને ગુનો આચરવાની આમની એમો છે અને આવી જ રીતે આમને જે આ જે પ્રસ્તુત જે ગુનો છે એમાં કલકત્તાના એક વેપારી સાથે આ લોકોએ છેતરપિંડી કરવાનો પ્રયાસ કરેલો હતો અને તેને તોડબાજી દરમિયાન છટકું ગોઠવતા આ તમામ મળી આવતા તમામની ધરપકડ કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અગાઉ સાહેબ પાટણ જિલ્લામાં આવા કોઈ વેપારીને હાલ કોઈ તોડના શિકાર કરેલા? આ બાબતે મારે પાટણના નાગરિકોને જણાવવાનું છે કે જો કોઈ વેપારી અથવા તો કોઈ ઈસમ આવી મોડસ ઓપરેન્ડી કે આવી ગુનો કરવાની કાર્ય પદ્ધતિથી એની સાથે છેતરપિંડી થયેલી હોય તો તે પાટણ જિલ્લા એલસીબી પોલીસ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે। અન્ય જિલ્લામાં કોઈ ફરિયાદ નથી? અન્ય જિલ્લામાં આવા કોઈ બનાવ બન્યા હોય આરોપી કોઈ બીજા ગુનાઓમાં સંકળાયેલા હોય? આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા હાલ એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી
અને આરોપી પકડાયા છે તેમનું સમગ્ર રાજ્યમાં આમના માટે એક મેસેજ પાસ કરવામાં આવે છે કે આવી કોઈ એમાંથી કોઈએ ગુનો કર્યો હોય તો અત્રે પાટણ એલસીબી ખાતે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. કલકત્તાના જે ફરિયાદી છે